આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં પણ અંધશ્રદ્ધા યથાવત છે. ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહી છે અંધશ્રદ્ધા. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં બન્યો છે અંધશ્રદ્ધાનો બનાવ. નડકધરી ગામે પ્રાથમિક શાળામાં અંધશ્રદ્ધાનો મામલો સામે આવ્યો છે, જેમાં પ્રાથમિક શાળામાં અંધશ્રદ્ધામાં બકરા અને મરઘાની બલિ ચડાવવામાં આવે છે. નારિયેળ સાથે 12 મરઘા અને બકરાની અપાઈ હતી બલિ. પોલીસ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ફરિયાદ કરી હતી. ડિસેમ્બરમાં 5 તારીખે અહીંના જે રસોઈ છે એને ભગત બોલાવેલા ડાંગનો ખીરમાની ગામ કરીને ત્યાંથી ને પછી એ લોકો કંઈ દિવસના બધે ખોદતા હતા, કંઈ એ લોકોને ખબર નહીં કંઈ એ માટે એ લોકો ખોદતા હતા ને પછી એ લોકોએ રાતના સમયે પછી બધું એક પતાવ્યું ને પછી રાતના સમયે એ લોકોએ 8 વાગે જેવું મને ખબર પડી એટલે મેં ત્યાં ગયો ત્યારે એ લોકોએ 12 મરઘા આપેલા ને બકરક આપેલો ને 25 નાડલા ફોડેલા. એમાં એ લોકોએ દિવસના સ્કૂલ ચાલુ હતી ને તે દિવસે છોકરા લોકો બી જોયું ને અહીંયા રસોડા પાસે જ પગથિયા પાસે જ એ લોકોએ ખોદેલું હતું ને માનસિક રીતે તો એવું જોવે છે કે આવું વિધિ કરે તો છોકરા લોકોને ભય રહે, માનસિક રીતે એ લોકોને પછી અભ્યાસમાં બી રૂકાવટ થાય ને મન પર નહીં એ લોકોને બેસે. જ્યારે મેં એને પૂછતો હતો ત્યારે મને એવું કહેતું કે અમારા ઘર પરથી અમે વિધિ કરતા. અમે ઘર પરથી વિધિ કરતા હોય તો તમે સ્કૂલમાં શા માટે ગયેલા? સ્કૂલ ગામનો છે, ગામને પૂછીને કરવું પડે, કંઈ પણ કરવાનું છે. આમાં તો યોગ્ય નથી કે શિક્ષણ છે, શિક્ષણની દ્રષ્ટિએ જોવા જઈએ તો વિદ્યાર્થી પર માનસિક ટેન્શન, માનસિક રીતે એ લોકોનો મનોબળ તૂટી જાય.